પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી કુકિંગ એકેડમી ખાતે ખાસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લગભગ 25 જેટલી મહિલાઓએ કલકત્તી શોર્ટ, ઠંડા પીણા, સૂપ, કબાબ, સેન્ડવિચ સહિત વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લીધી. મહિલાઓને ઓછી બચતમાં હેલ્ધી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ઘરે બેઠા વ્યવસાય શરૂ કરી શકાય તેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. કાર્યક્રમના અંતે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાળવણીના હેતુથી તમામ મહિલાઓને રોપાનું વિતરણ કરવામાં આવ્યું. પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે આવા અવનવા કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમ કે ચપ્પલ બનાવવાની ટ્રેનિંગ, અથાણા, જામ બનાવવા, બાગાયત ખેતી અને આવનાર સમયમાં આયુર્વેદિક હોમમેડ સાબુ બનાવવાની ટ્રેનિંગ પણ યોજાનાર છે. આવા ઉપયોગી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરો. નમસ્કાર, મારું નામ પલ્લવ રાણા છે. અમારા પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં આવેલી છે. ત્યાં અમે અવનવા મહિલાઓને પગભર થવા માટેના નવા કાર્યક્રમોનું આયોજન કરતા રહીએ છીએ. આની પહેલા પણ અમે ઘણા બધા મહિલાઓને પગભર થવાના કાર્યક્રમો યોજ્યા છે. બાગાયતી ખેતી આજે અમારો જે મેઇન હેતુ હતો એ વાનગીઓ વિશેનો હતો કે એમાં જે મહિલાઓ જે છે તે હેલ્ધી જેમ રેસ્ટોરન્ટ ટાઈપનું વાનગી જે હોય છે તે ઘરે જ એ લોકો જાતે જ બનાવી શકે છે. એના હેતુથી અમે લોકોએ આજનો આ પ્રોગ્રામ રાખ્યો હતો અને આગળના સમયમાં પણ અમે લોકો જે છે તે સાબુ બનાવવાનો કે અલગ અલગ આયુર્વેદિક જે હર્બલ પ્રકારના સાબુ હોય છે એનો પણ પ્રોગ્રામ આયોજન કરવાના છે. અને યુસીડી વિભાગ દ્વારા પણ અમને ઘણી ખરી માહિતી મદદ મળી છે. તો એના માટે થેન્ક યુ. મારું નામ છે શેફ હિરલ ત્રિવેદી. હું શ્રી કુકિંગ એકેડમી બરોડા પ્રેસ્ટેજથી આવું છું અને આજે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ફૂડ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. તો અહીંયા ઘણી ખરી મહિલાઓ છે જેને અમે થોડા ફૂડ અવેર કરવા માટે રેસીપી શીખવું છું, કારણ કે અત્યારના જનરેશનને હેલ્ધી ફૂડ તરફ પાડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ વસ્તુ જ્યાં સુધી એ લોકો લાઈવ જોશે ને ત્યાં સુધી અમને આઈડિયા આવશે નહીં. તો જેમિની બેન અને પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે આયોજન કરવામાં આવેલું હતું ત્યાં મસ્ત હું 4 રેસીપી લોકોને શીખવું છું અને બહુ મજા આવે છે કે લોકો શાંતિથી શીખે પણ છે અને આગળ કુકિંગમાં એક્સપર્ટ બનવા માટે તૈયાર પણ થયા છે. તો થેન્ક યુ સો મચ પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ. મારું નામ જસુબેન ગામિત છે. હું અહીં ચાકલી ફળિયા યુસીડી સમુદાય કેન્દ્રના કમ્યુનિટી ઓર્ગેનાઇઝર તરીકે છેલ્લા 15 વર્ષથી કામ કરું છું અને સુરત યુસીડી ઓફિસમાં મને 26 વર્ષ પૂરા થાય છે. આજે અમારી સખી મંડળની બહેનો પ્રગતિ સ્વસહાય જૂથ દ્વારા એક કુકિંગનો ક્લાસ ચાલુ કરવામાં આવ્યો, જેમાં અમારે સખી મંડળો તો બધી જ પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે, પરંતુ આ જે એનો નાગલીમાંથી કે જુવારમાંથી કે જે બધી વાનગીઓ બનાવે છે, મિલિટના જે પ્રોગ્રામ થાય છે એના માટે એને મિલિટના અવેરનેસ પ્રોગ્રામ માટે આગળ લઈ જવા માટેનો આ કુકિંગનો ક્લાસ અમે ચાલુ કર્યો છે. મારી સખી મંડળની બહેનોને છેલ્લા છેવાડાના માનવી સુધી પહોંચે આ બધી પ્રવૃત્તિઓ એટલા માટેનો આ પ્રોગ્રામ અમે આજે ચાલુ રાખ્યો છે. તો બધી બહેનોને કાલથી અમારે બીજા પ્રોગ્રામ પણ ચાલુ થાય છે અને વધુમાં વધુ લાભ મળે બહેનોને એ માટેનો અમારો આ પ્રયાસ ચાલુ રાખ્યો છે. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.